ક્યારેક કર્મચારીઓની બેદરકારીના કારણે કંપનીમાં લાખોનું નુકસાન થતું હોય છે તો ક્યારેક કર્મચારીઓના યોગ્ય તકેદારીના પગલાંના કારણે લાખોની ચોરી થતા બચી જતી હોય છે। કંઈક આવો જ કિસ્સો એક જ દિવસે એક સાથે સામે આવ્યો અમદાવાદની બે બેંકોમાં। ઇઝરાયેલની આધુનિક સિસ્ટમ મુકાઈ છે અમદાવાદમાં વટવાની એડીસી બેંકમાં। ઇઝરાયેલી આ સિસ્ટમ કરે છે બેંકનું રક્ષણ અને લૂંટના ઈરાદે આવતા લૂંટારુઓને ધકેલી શકે છે જેલમાં। થોડાક દિવસ પહેલા જ અહીંયા બેંકમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા, પરંતુ આ ટેકનિકલ સિસ્ટમના કારણે સાયરન વાગતા તે ફરાર થઈ ગયા। આ સિસ્ટમથી ઘણી નાની બેંકોમાં ચોરીઓ થતી અટકી, તેમજ ઘરોની અંદર, ઇન્ડસ્ટ્રીઝમાં, શોરૂમમાં એ બધી જગ્યાએ ચોરીઓ થતી અટકી અને લોકોને ખૂબ ફાયદા છે। લો કોસ્ટ સિક્યુરિટી સિસ્ટમ હોવાને લીધે કોઈ પણ લોકો આ સિસ્ટમ અપનાવી શકે અને તેમનું પ્રોટેક્શન સારી રીતે થઈ શકે, મિલકતોનું પ્રોટેક્શન થઈ શકે અને નુકસાનથી પણ બચી શકે। તો આજ દિવસે નારોલમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં બુકાનીધારીઓ કર્મચારીઓની બેદરકારીના કારણે રૂપિયા 6.61 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા, કારણ કે બેંકમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરા બંધ હતા અને આથી જ આરોપીઓ બચી ગયા। પબ્લિકને નાણાં સચવાઈ રહે એના માટે આ સિસ્ટમ આખા પ્રાંતની અંદર આપણે ઉપયોગી થઈ પડે એવું છે। એટલે નાની કોઓપરેટિવ બેંકોને પણ એફોર્ડ કરી શકે એટલી લો કોસ્ટથી આ સિસ્ટમ અમે ખરીદી છે। બીજા બધા પણ જો અથવા મોલ છે કે નાની નાની દુકાનો અથવા હાઉસની અંદર પણ જો આ રીતના સિસ્ટમ કરી જાય તો એનો ઘણો ઉપયોગ થાય એવું અમને લાગે છે। અમદાવાદમાં લૂંટ અને ચોરીની ઘટના વધી રહી છે, ત્યારે જો બેંક ઉપરાંત શોપિંગ મોલ્સ જેવી અનેક જગ્યાએ ઇઝરાયેલની અત્યાધુનિક સિસ્ટમ મુકાય તો આવા બનાવ ચોક્કસ ઘટી શકે તેમ છે, પણ જરૂર છે યોગ્ય સાવચેતીની। નવીન ઝા, TV9 અમદાવાદ। નમસ્કાર, હું ચિરાગ। TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। આતંકી હુમલાની દહેશતના પગલે 6 ડિસેમ્બરે જાહેર કાર્યક્રમો રદ કરતી મોદી સરકાર, તો રેલી યથાવત રાખવા કર્મચારીઓ અને બાપુ મક્કમ। દીપેશ અભિષેક અપમૃત્યુ કેસની તપાસ પર સ્ટે, FIR પહેલા શરૂ કરાયેલી તપાસ પર હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ। કચ્છના રણમાં ગુજરાત સરકારની ચિંતન શિબિર, તો કોંગ્રેસે શિબિરને ગણાવી ચીપ પબ્લિસિટી। અનિલ અંબાણીના દાદરી પ્રોજેક્ટ પર સંકટના વાદળો, મુલાયમ સરકારે ફાળવેલી જમીન અલ્હાબાદ હાઈકોર્ટે કરી રદ, સેન્સેક્સ 84 અંક ગગડ્યો। પાકિસ્તાનના રાવલપિંડીમાં મસ્જિદ પર આતંકવાદી હુમલો, 39ના મોત, અનેક ઘવાયા। અને ટીમ ઇન્ડિયાએ બનાવ્યો ભારતીય ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર, તો સચિન સહેવાગ રેકોર્ડ ચૂક્યા। સમાચાર વિગતવાર। 6 ડિસેમ્બર અને બાબરી ધ્વંસની વરસીના દિવસે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કર્યું છે, જેના પગલે રાજ્ય સરકારે પણ આખા રાજ્યમાં 6ઠીએ થનારા તમામ જાહેર કાર્યક્રમો અને રેલીઓ રદ કરી છે। આ તરફ ગુપ્તચર એજન્સીઓએ પણ રાજ્યમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે। ડિસેમ્બરના રોજ બાબરી ધ્વંસની વરસી હોવાથી દેશની અખંડિતતા ડહોળવા માટે આતંકવાદી હુમલો થઈ શકે છે તેવા ગુપ્તચર તંત્રના અહેવાલને લીધે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કર્યું છે, જેથી રાજ્ય સરકારે પણ 6 ડિસેમ્બરે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરી દીધું છે। રાજ્યની ગુપ્તચર એજન્સીના અહેવાલ મુજબ 6 ડિસેમ્બરે અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં આતંકવાદી હુમલાની આશંકા સેવાઈ રહી છે। ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ 6 ડિસેમ્બરે આતંકવાદીઓ તેની મેલી મુરાદ પૂરી કરવા અંધાધૂંધી ફેલાવી શકે છે, જેથી રાજ્ય સરકારે 6 તારીખે યોજાનારા તમામ જાહેર કાર્યક્રમો રદ કરી મહત્વના શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે। રાષ્ટ્ર વિરોધી તત્વો, આતંકવાદીઓ અને સાંપ્રદાયિક તત્વો આપને સમાજમાં જાનમાલને નુકસાન કરવા માટે અને વર્ગ વિગ્રહ પેદા કરવા માટે ઉપયોગ કરી શકે છે। 6 ડિસેમ્બરે યોજાનારા કાર્યક્રમોમાંની એક જાહેર રેલી હતી કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાનારી કર્મચારીઓની રેલી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે કર્મચારી સંકલન સમિતિની મહારેલી અને પ્રબુદ્ધ નાગરિક મંચની રેલીને પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે।
પ્રબુદ્ધ નાગરિક શક્તિ મંચ આ લોકોએ દર્પણ 4 રસ્તા ઉપર એક સભા યોજવા માટે તે જ દિવસે અને તે જ ટાઈમે પરવાનગી માંગી હતી. આ બંને ઓર્ગેનાઇઝેશન્સને રેલી અને સભાની પરવાનગી આપવામાં આવી નથી અને જે સભા માટેની અગાઉ પરવાનગી આપી દીધેલ હતી તે રદ કરવામાં આવેલ છે. જો કે કર્મચારી સંકલન સમિતિ અને શંકરસિંહ વાઘેલાએ TV9 સાથેની વાતચીતમાં આ રેલી કોઈ પણ ભોગે યોજાશે તેવો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કર્યો છે. બિલકુલ રેલી રહેશે, જાહેર સભાએ રહેશે. સરકારે કરવું એ કરે, અમારે કરવાનું છે અમે કરીશું. પરંતુ જો પોલીસ તમારી સામે જેને જે કરવું એ કરે. ગુજરાત સરકાર બળનો પ્રયોગ અંગ્રેજોએ ગાંધીજી સામે કર્યો તો શું પરિણામ આવ્યું ખબર છે? ભાજપ દ્વારા જેટલો બળનો પ્રયોગ કરવો હોય, ગુજરાત સરકારે જેટલો બળનો પ્રયોગ કરવો હોય કરે, પરિણામ જુએ. અને રાજ્ય સરકારે રેલીની મંજૂરી કરતા આરટીઓમાં પણ સૂચનાઓ એવી આપી છે કે બસોની ડિટેન કરવી, આરટીઓના અધિકારીઓને રજાના દિવસે હાજર રાખ્યા છે. એટલે મારું સરકારને એ કહેવું છે કે તમે સત્વરે પ્રશ્નો ઉકેલવાની જો આટલી ઝડપ કરી હોત તો ચોક્કસ અમારી સાથે પ્રશ્નોનું નિવારણ થઈ ગયું હોત અને સમાધાનકારી વલણ અમે અપનાવ્યું હોત તો રેલી કરવાની જરૂર જ ના પડી હોત. સરકાર દ્વારા તો તમામ કાર્યક્રમો રદ જાહેર કરી આ દિવસે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે, પરંતુ કર્મચારી સંકલન સમિતિ અને પ્રબુદ્ધ નાગરિક મંચની રેલીને લઈને આ દિવસે નવો વિવાદ ઉભો થાય તો નવાય નહીં. અમદાવાદથી મિત્તલ પરમાર સાથે ગાંધીનગરથી કલ્પેશ રાવલ, બ્યુરો રિપોર્ટ TV9. દીપેશ અભિષેક મૃત્યુ કેસમાં આસારામના સાધકોને રાહત મળી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસની કાર્યવાહી પર મનાઈ હુકમ ફરમાવ્યો છે અને આ કેસમાં FIR વગર તપાસની કાર્યવાહી કરવા બદલ પોલીસ અધિકારીઓને ફટકાર પણ લગાવાઈ છે. આસારામે કરેલી આગાહી સાચી ઠરી છે. ગુરુવારે આસારામે આગાહી કરી હતી કે આગામી 1 મહિનામાં દીપેશ અભિષેક કેસનો સમગ્ર મામલો શાંત પડી જશે અને આવું થયું છે હાઈકોર્ટની સુનાવણી બાદ. હાઈકોર્ટે આસારામ આશ્રમના 7 સાધકો વિરુદ્ધ થયેલી ફરિયાદને લઈને થઈ રહેલી તપાસ પર 12મી જાન્યુઆરી સુધી સ્ટે લગાવ્યો છે. પોલીસે આસારામ આશ્રમના 7 સાધકો વિરુદ્ધ દીપેશ અને અભિષેક મૃત્યુ કેસમાં ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે, જેના પગલે 7 સાધકોએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી, જેમાં હાઈકોર્ટે કેસની વધુ તપાસ પર સ્ટે ફરમાવ્યો છે. આ કેસની તપાસ બાબતે હાઈકોર્ટના જજ અકિલ કુરેશીએ અનેક સવાલ ઉઠાવ્યા છે, જેમાં કેસમાં ફરિયાદ નોંધાયા વગર તપાસ કેવી રીતે શરૂ કરાઈ, ફરિયાદ વગર સાધકોના લાઈ ડિટેક્શન ટેસ્ટ કેવી રીતે લેવાયા, ફરિયાદ વગર સાધકોના નાર્કો ટેસ્ટની અરજી કઈ રીતે કરાઈ અને ફરિયાદના આધાર વગર પોલીસ સુઓ મોટો એક્શન કઈ રીતે લઈ શકે જેવા તમામ સવાલ હાઈકોર્ટે ઉઠાવ્યા છે. આ તરફ દીપેશના પિતાએ CID ક્રાઇમની તપાસ સામેની હાઈકોર્ટની શંકાને યોગ્ય ઠેરવી છે. જોકે ઘટના બાદની તપાસ અને તેમાં રહેલી ખામીઓ અંગે સરકાર તથા પોલીસ પ્રત્યે રોષ પણ વ્યક્ત કર્યો. ઘટના ઘટી એ વખતે જ જો CID ક્રાઇમે સાચી દિશામાં તપાસ કરી હોત તો આ વસ્તુ બનત જ નહીં અને ત્યારના સાધકો જે પણ ગુનેગાર છે એ પકડમાં આવી જાત. પણ શરૂઆતમાં સરકારે અને CID ક્રાઇમે જે બેદરકારી દાખવી છે, સરકારે આજે જેને દૂધ પાઈને મોટો કર્યો એક સામે ફૂફાડા મારવા માંડ્યા છે, સરકારે આજે જેને દૂધ પાઈને મોટો કર્યો એક સામે ફૂફાડા મારવા માંડ્યા છે. અમદાવાદ આસારામ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકની લાશ મળતા પ્રજા રોષે ભરાયેલી હતી. દરમિયાનમાં પ્રજાનો રોષ ઠંડો પાડવા માટે તેમજ અન્ય દબાણ હેઠળ પોલીસે અને CID ક્રાઇમે સાધકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી, જેનો પરપોટો હવે ફૂટી ગયો છે. વિશાલ કાલાણી, TV9 અમદાવાદ. આસારામના સાધકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે ઝડપાયેલા 8 આરોપીઓને 7 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે, જે પૂર્ણ થતા તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. મહત્વપૂર્ણ છે કે ગાંધીનગરમાં આસારામના સાધકોએ પોલીસ પર હુમલો કર્યો હતો, જે બાદ પોલીસે 8 આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેઓના 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. ક્યારેક કર્મચારીઓની બેદરકારીના કારણે કંપનીમાં લાખોનું નુકસાન થતું હોય છે, તો ક્યારેક કર્મચારીઓના યોગ્ય તકેદારીના પગલાંના કારણે લાખોની ચોરી થતા બચી જતી હોય છે. કંઈક આવો જ કિસ્સો એક જ દિવસે એક સાથે સામે આવ્યો અમદાવાદની 2 બેંકોમાં.
ઇઝરાયેલની આધુનિક સિસ્ટમ મુકાઈ છે અમદાવાદમાં વટવાની એડીસી બેંકમાં. ઇઝરાયેલી આ સિસ્ટમ કરે છે બેંકનું રક્ષણ અને લૂંટના ઈરાદે આવતા લૂંટારૂઓને ધકેલી શકે છે જેલમાં. થોડાક દિવસ પહેલા જ અહીંયા બેંકમાં લૂંટારૂઓ ત્રાટક્યા હતા, પરંતુ આ ટેકનિકલ સિસ્ટમના કારણે સાયરન વાગતા તે ફરાર થઈ ગયા. આ સિસ્ટમથી ઘણી નાની બેંકોમાં ચોરીઓ થતી અટકી, તેમજ ઘરોની અંદર, ઇન્ડસ્ટ્રીઝમાં, શોરૂમમાં એ બધી જગ્યાએ ચોરીઓ થતી અટકી અને લોકોને ખૂબ ફાયદા